સુરતમાં કતારગામમાંથી અગાઉ ઝડપાયેલા 800 કરોડના સાયબર ફ્રોડ કેસનો મામલો. સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા કરોડોના સાયબર ફ્રોડ કેસમાં મુંબઈ એરપોર્ટ પરથી જતીન ઉર્ફે જોન રેપર, વિનોદ ઠક્કર અને દીપકુમાર મહેશ ઠક્કરની ધરપકડ કરી છે. ઝડપાયેલા આરોપીઓએ બેંકોક અને વિયેતનામ ખાતેથી ઓનલાઈન ગેમિંગની એપ્લિકેશનમાં ફાઇનાન્શિયલ મોડ્યુલ હેન્ડલિંગનું કામ કરતા હતા. બંને આરોપીઓ છેલ્લા 1.5 વર્ષથી આ ધંધા સાથે સંકળાયેલા. આરોપીઓ પાસેથી 4 મોબાઈલ અને 2 લેપટોપ જપ્ત કરાયા, જેની તપાસ કરતા 37 અલગ અલગ બેંક એકાઉન્ટ મળી આવ્યા. જે બેંક ખાતા પર NCCRP પોર્ટલ પર અલગ અલગ રાજ્યોમાં 277 સાયબર ક્રાઇમની ફરિયાદ છે, જેમાં 87.87 કરોડની નાણાકીય છેતરપિંડી, જેમાં ઉત્તર પ્રદેશથી લઈ જમ્મુ અને કાશ્મીર સુધીના લોકો છેતરપિંડીનો ભોગ બન્યા. બંને આરોપીઓ ગેમિંગ એપ્લિકેશન અને ગ્રાહક વચ્ચે મર્ચન્ટનું કામ કરતા હતા. ગ્રાહકોને જ્યારે ઓનલાઈન ગેમિંગ એપ્લિકેશનમાં રમવાની ઈચ્છા થાય ત્યારે ગ્રાહકના રૂપિયા ક્યાં મ્યુઅલ એકાઉન્ટમાં નાખવા તે નક્કી બંને આરોપીઓ કરતા. મ્યુઅલ બેંક એકાઉન્ટમાં રૂપિયા જમા થતા આરોપીઓ વિડ્રો કરવાનું કામ કરતા, જે પૈકી જતીન નામનો આરોપી હવાલા મારફતે રૂપિયા ઇન્ડિયાની બહાર મોકલવાનું કામ કરતો, જ્યારે દિલીપ ઠક્કર ડેટા એન્ટ્રીનું કામ પણ સંભાળતો. બંને આરોપીઓ અગાઉ ગોવામાં ગેમિંગ એપ્લિકેશન માટે કામ કરતા, જ્યાં કેસિનોમાં કામ કરતા માઇકલ નામના ઈસમ જોડે બંનેનો સંપર્ક થયો. અગાઉ કતારગામ વિસ્તારમાંથી આંતરરાષ્ટ્રીય સાયબર ક્રાઇમ રેકેટનો પર્દાફાશ થયો, જ્યાંથી મિત શાહ, યશ શિંદે, ઋષિકેશ સપકાલ, નિલેશ સોલંકી, પરેશ મોદીની ધરપકડ કરાઈ. જે આરોપીઓ પાસેથી 149 બેંક ખાતા મળી આવ્યા, જેમાં 800 કરોડથી વધુના ટ્રાન્ઝેક્શનો છે. અગાઉ ઝડપાયેલા આરોપીઓની પૂછપરછમાં જતીન અને દીપનું નામ સામે આવ્યું હતું, જેની ધરપકડ બાદ કોર્ટમાંથી 6 દિવસના રિમાન્ડ મેળવ્યા. સાયબર ક્રાઇમ સેલની તપાસમાં નવા ખુલાસા થવાની શક્યતા. નવા મહિનામાં સાયબર ક્રાઇમ સેલ સુરત શહેર દ્વારા કતારગામમાં એક રેડ કરવામાં આવેલ હતી, જેમાં એક 52 નંબરનો ગુનો નોંધવામાં આવ્યો હતો અને 5 આરોપીઓને પણ ઝડપી પાડવામાં આવેલ હતો. તમામ આરોપીઓ પાસેથી 149 બેંક ખાતાઓ મળી આવેલ હતો, જેમાં 800 કરોડથી વધારાનું ટ્રાન્ઝેક્શન્સ પણ હતું. હવે આ જ તપાસમાં જે 2 નાસ્તા પડતા આરોપીઓ છે એમને મુંબઈ એરપોર્ટ ખાતેથી આપણી સાયબર ક્રાઇમ સેલે ઝડપી પાડી છે. અને જે બંને આરોપીઓ છે એ ગેમિંગની એપ્લિકેશનમાં જે ફાઇનાન્શિયલ મોડ્યુલ હેન્ડલ કરવાનું કામ છે એ હેન્ડલ કરતા હતા. બેંકોક અને વિયેતનામ રહેતા હતા અને છેલ્લા 1.5 વર્ષથી આ જ કામમાં સંડોવાયેલ છે. એમના પાસેથી અમે લોકોને 4 મોબાઈલ ફોન અને 2 લેપટોપ મળ્યું છે. આ તમામ ફોન અને લેપટોપની ચકાસણી કરતાં અમે લોકોને ખબર પડી કે એમની પાસે હજી 37 બેંક ખાતાઓનું ડિટેલ્સ છે અને એમાં જોતા 227 NCCRP કમ્પ્લેન્ટ્સ મળી આવેલ છે અને જેમાં જે ફ્રોડનો આંકડો છે એ 88 કરોડનું છે. એના સિવાય જે ફાઇનાન્શિયલ મોડ્યુલ જે લોકો હેન્ડલ કરતા હતા એમાં ખરેખર એક બ્રિજ જેવા કામ કરતા હતા, જે ગેમિંગ એપ્લિકેશન છે અને જે કસ્ટમર છે એમના વચ્ચે. જે ગેમિંગ એપ્લિકેશન્સ અથવા તો લિંક હોય એમાં એ લોકો પોતાની ટર્મ્સમાં મર્ચન્ટ તરીકે જણાવે છે અને જે કસ્ટમર છે એ જ્યારે મર્ચન્ટ અને ઈચ્છા ધરાવે કે મારે આ ગેમ રમવું છે અને આટલું ટોકન કે આટલા પૈસા નાખવાનું છે, તો પૈસા ખરેખર કયા મ્યુઅલ એકાઉન્ટમાં નાખવાનું એ તય કરવાનું કામ જે દિલીપ ઠક્કર અને જતીન ઠક્કર છે એ બંનેનું હતું. અને એના સિવાય બેંક ખાતાઓમાં જ્યારે પૈસા આવી જાય તો બધું કલેક્ટ કરીને પછી વિડ્રો કરાવવાનું કામ અને વિડ્રો કરાવીને પછી હવાલા મારફતે ઇન્ડિયાથી બહાર મોકલવાનું કામ, આ બધું કામ જતીન ઠક્કર સંભાળતું હતું. અને એના સિવાય જે દિલીપ ઠક્કર છે, દીપ ઠક્કર, તો એનું કામ ડેટા એન્ટ્રીનું હતું. એ લોકો અગાઉથી આ જ કામમાં સંડોવાયેલ છે. પહેલાં એ લોકો ગોવામાં એક ગેમિંગ એપ્લિકેશન માટે કામ કરતા હતા, ત્યાં એક્સપિરિયન્સ મળી ગયું. પછી ત્યાં એમનો સંપર્ક એક માઇકલ કરીને જે કસિનોમાં કામ કરે છે એમની સાથે થયો અને મોટી સેલેરીની લાલચમાં આવીને પછી આમાં એ લોકો લાગી ગયા અને છેલ્લા 1.5 વર્ષથી બેંકોક અને વિયેતનામમાં કામ કરે છે. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો, અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. સત્તરે.com, આઝાદી સમાચારોની.